હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? ગણપતિ બાપ્પા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરના જોઈન ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો, મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભી જોઈન ફોર્મમાં આયા હતા. ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમો નહીં લાયા છીએ અમે. હટ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછું છું? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. અરે હું શું કહું, બોલ ને શું કહે છે? મારે ગાડી શીખવી છે. ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારે ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનો? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન ગાડીનું આવ્યું. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયાચોળી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ મુદ્દા ઉપર આઈ.